હાલો, જો એવડો બાળક છે તો એના પ્રમાણમાં આ વાત કદાચ ગમે એવો વિદ્વાન હોય ને તોય ન બોલી ન હગે. બોલવું છે ને એ બહુ અઘરું છે. ભલે જે કંઈ એનો અનુભવ બોલ્યો પણ એ તો આમ ફૂલ કહેવાય ને, ફૂલડું કહેવાય એક. પણ એને ભગવાન પ્રત્યેની લાગણી, ઈશ્વર ભક્તિનો પ્રેમ એ એના શબ્દમાં જરે છે. નકર તો આપણે 60-70 વર્ષના હોય તો એટલો શબ્દ ન આવડતો હોય. એટલે બોલે શું બોલ્યો એ મહત્વ નથી, એનો હૃદયનો પ્રેમ નો ભાવ, ભગવાન પ્રત્યેની લાગણી એ મહત્વની છે. ઓલો આપણે દ્રષ્ટાંત દે છે ને કે ભાઈ ભરવાડ ગાયો ચરાવતો હતો તો એને એમ થયું કે ભાઈ ભગવાનને મળવું હોય તો ગુરુ કરવા પડે. કોઈ જાતનું એમાં જ્ઞાન જ નહોતું, એમ અભણ માણસ. તો જે કઈ ત્યાં રસ્તામાંથી નીકળે એને પૂછે કે ભાઈ એવા કોઈ ગુરુ મળે ખરા, એવા કોઈ ગુરુ મળે ખરા. એમાં એક હાસા નિર્દોષ સંત નીકળ્યા. સંત નીકળ્યા એટલે આ તો બિચારો હાવ ભાવ વિભોર થઈ ગયો અને એકદમ પૈકી લાગ્યો. એ બાપુ બેસો બેસો બેસો, હું કેદી નો ગુરુને કેદી નો ગોતું છું. એમ કરીને પોતાના વાઘ ને બકરાને દોઈને દૂધ પીવરાયું અને બેસાડ્યા. મારા ગુરુ થાવ ને બાપુ, મારા ગુરુ થાવ ને. એટલે હાસા સંત હોય ને એ પારખી લે કે આ હીરો છે કે ખોટો હીરો છે કે હાસો હીરો છે. બાકી તો અત્યારે એટલું જ્ઞાન કહે છે ને કે તમને આખા દુનિયામાં ક્યાંય વાતું ન જડે એવી વાતું કરી નાખે. વાતો એ કોઈ દી વડા ન થાય, એક નક્કી કરી લેજો. ગમે એટલું વાતું શીખી લે ને તો એ ભગવાનનો અનુભવ થાય એમ નથી. વાતો એ વડા ન થાય. સબરી કંઈ નથી જાણતી. ખાલી આની શું કીધું કે મારે સેવા કરવી છે. પૂછ્યું કે તારે શું કરવું છે, તો કે મારે સેવા કરવી છે. સબરીનો પહેલો જ પ્રશ્ન એ હતો કે મારે સેવા કરવી છે. સેવા કરવી, સેવા કરવી, પણ સેવા સ્વીકારે કોણ? સબરી કે હું તો ભીલની દીકરી, મારાથી બધા અબડાય. સેવા સ્વીકારે કોણ? ત્યારે એને આકાશવાણી સબરીની થઈ. આકાશવાણી શું થઈ કે કોઈ એવા સંતો જગતમાં છે જે હદ વટાવી ગયા છે. સબરી એની સેવા તું કર. જગતમાં કોઈ એવા સંતો છે જે હદ વટાવી ગયા છે. એવા સંતો જગતમાં તેદી હતા ને અત્યારે છે. એવું નથી કે તેદી હતા ને અત્યારે નથી. એવું નથી, અત્યારે છે. કારણ કે સંત કુળનો કોઈ દી નાશ થતો નથી. સંત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે, આખીર સંતનો સંત. એ ઊંચે ઘેરે કદાચ બ્રાહ્મણને ત્યાં જન્મે ને તોય ઠીક, અને નીચામાં નીચી જ્ઞાતિ રૂખી ભંગી કે વણકરને ત્યાં જન્મે ને કે આદિવાસીને ત્યાં જન્મે ને તોય એ સંત જ થાય. ત્યાં આ રબારીનો દીકરો છે. એટલે સેવા, સબરીની આકાશવાણી થઈ કે સેવા કર. એવા સંતો જગતમાં છે જે હદ વટાવી ગયા હોય. તો એ પાછી પારક દ્રષ્ટિ આપણામાં હોવી જોઈએ કે હદ વટાવી ગયેલા સંતો કેવા હોય.
હદ વટાવી ગયા હોય એ સંત કેવા હોય કે ટૂંકમાં જ તમને કહું તો જ્યાં તમે જાઓ અને તમને એમ ન પૂછે કે તું કેવો છે, એમ ન પૂછે કે તું કેવો છે, અને એમ પૂછે કે ભાઈ પ્રસાદ લીધો કે નથી લીધો, જમ્યો કે નથી જમ્યો, એટલું તમને પૂછે ને અને તમારી જાત ન પૂછે ને ત્યાં માની લેવું કે આ કોઈ હદ વટાવી ગયેલ સંત છે. હદ નામ આ દેહ, હદ એટલે આ દેહ, બે હદ એટલે આપણું મન અને અનહદ એટલે તમારો આત્મા. જે આત્મ ધ્યાને પૂગી ગયા હોય ને એને આ શરીરને પછી મર્યાદા ન હોય, એને હદ ન હોય તું કેવો છે, એ જાતિ ન પૂછે. દેવીદાસ બાપુ જાતના રબારી હતા પણ 18 વરણ ન્યા એક જ પ્યાલે થઈ ગયા. એટલે ગંગામાં મેરની દીકરી છે એની ગાયું 18 વરણ એક જ પિયાલે મેં તો નજરે નુરીજન ભાડ્યો. 18 વરણ જ્યાં એક જ પ્યાલે મેં મારી નજરે આ નુરીજન ભાડ્યો. ગંગામાં નાકાની દીકરી હતી અને મેર જ્ઞાતિની દીકરી હતી. 10 વર્ષ સુધી પરબની ગાદી જેણીએ સંભાળી. લીરબાઈ માની જેમ મહાન સતીનારી થઈ ગઈ ગંગામાં. એનું ભજન છે કે જ્યાં જેને શરણે 18 વરણ એક જ પ્યાલે મેં નજરે નુરીજન ભાડ્યો. અને દુનિયા કહે છે કે ભગવાન નિરાકાર, ભગવાન નિરાકાર, તો ગંગામાં કહે છે કે મેં હગી આંખી જોયો. હે એ કોણ? તો કે એનો સદગુરુ દેવીદાસ બાપુ. એ હદ વટાવી ગયેલ સંત હોય ને એ શરીર હોતો જ ભગવાન કહેવાય. નાદ બૂંદ ને નેઠે આપણે નજરે જોવો હોય ભગવાનને, આ આંખ્યુંથી જોવો હોય તો તમારા સદગુરુને જોઈ લ્યો ને એ ભગવાન જ છે, જો મનાતું હોય તો. અને ન મનાતું હોય તો સામાન્ય માણસ છે. ભગવાન કૃષ્ણ દેદી દ્વારિકામાં હજરો હજુર બેઠા હતા તેથી કેટલાક ને ભગવાન મનાણો તો કે આ ભગવાન છે. ભલે અત્યારે માણસ હજારો ગાંવથી આવે છે દ્વારિકા, પણ જેદી ત્યાં હયાત બેઠો હતો તેથી તો બધા નિંદા કરતા કે આ આણીએ 16,108 તો બાયું રાખ્યું છે, આ નફટ છે, આ કામણગારો છે. અને માણસ એમ કહેતા હોય કે પગલાં પડે તો દુર્યોધનને ઓલે કાયમ પગલાં પડતા ભગવાનને, છતાંય જો એને ન લઈ ગયું. ભગવાન ત્યાં જાતો, દુર્યોધનના સમાધાન કરાવવા જાતો ને, છતાં એને કેમ ન લઈ ગયું? કારણ કે ખોટો હીરો હતો, ખોટો. અને આ પાંડવો દ્વારિકા આવતા જ નહીં, પણ ભગવાન 10 દિન 15 દી થાય તો કે હાલો દિલ્હી જવું છે. ભગવાન પાંડવો તો અહીંયા આવતાય નહીં, પોતે કે હાલો મારે હસ્તિનાપુર જવું છે, હાલો મારે હસ્તિનાપુર જવું છે. બીજાને તો શંકા પડે, દુનિયાને શંકા પડે, પણ ઘરનાવને પડે ને એ ખોટું. સંત હોય ને એટલે ઘરનાવને શંકા પડે. ભગવાન કૃષ્ણએ એનો દાખલો બતાવ્યો કે હું આમ કરું ને એટલે રૂક્ષ્મણીજીની શંકા પડી કે હવે તમારા પાંડવો એવા બધા શું છે, 10 દિન 15 દિન હાલો હસ્તિનાપુર જાવું, હાલો હસ્તિનાપુર. હું અમારી સેવામાં કંઈ ખામી છે? અમે સેવા નથી કરતા? તમે 10 દિન 15 દિન હાલો હસ્તિનાપુર જાવું, પાંડવોને મળવા જાવું. ભગવાન કૃષ્ણ કે આને બોલીને હું કહીશ તો નહીં સમજાય, કારણ કે એ શબ્દો નથી, પ્રેમના વર્ણન કરવાના કોઈ શબ્દો નથી. હું કઈ ભગવાન બોલ્યા નહીં.
હવે હું કેવું? એટલે ભગવાને મનમાં વાત રાખી કે આને પ્રેક્ટિકલ મારે જ્ઞાન બતાવવું છે, પ્રેક્ટિકલ. કારણ કે તો આને મને આમ નહીં આવે. એટલે એક દિવસ 2-3 દિવસ બાકી હતા એટલે રૂક્ષ્મણીજીને કીધું કે તમારે આવવાનું છે. પાંડવોએ કીધું કે માતાજીને લેતા આવજો. તમારે આવવું છે ને? તો કે હા, કહેતા હોય તો આવું. હું તો કે તો કાલે જાઉં હસ્તિનાપુર. તૈયાર થઈને બે ભાગ્યા. ભગવાને સમય એવો ગોઠવ્યો કે બરાબર 1 વાગે ત્યાં પૂગ્યા હસ્તિનાપુર. અને સીધા ગયા ક્યાં? અર્જુનના રાજમહેલે. અર્જુન નાઈ ધોઈ અને પોતાના પલંગ ઉપર કે સૂતા છે અને પોતાના માથાના વાળ આમ નીચે ટીંગાય છે. એમાંથી પાણી ઓગળીને ઝીણા ઝીણા બૂંદ નીચે પડે છે. એટલે ભગવાનને પોતાનું પિતાંબર 1000 રૂપિયાનું કિંમતી બેસી અને વાળ લૂંસવા માંડ્યા. એટલે રૂક્ષ્મણીજી પતિવ્રતા નારી હતા, કોઈ સામાન્ય નહોતા. કારણ કે ભગવાન જેને સ્વીકારતો હોય એ આત્મા એ કોઈ સામાન્ય તો ન હોય. એટલે પતિવ્રતા નારી હોય એ પતિના હાથમાંથી પોતાને બની શકે એમ હોય ને તો કામ લઈ લે કે લાવો હું કરી નાખું, એમ કામ મારાથી થાય એમ છે. એટલે તરત જ પોતે ભગવાનના હાથમાંથી લઈ લીધું કે અરે ભગવાન, એ કામ હું કરું? તો કે જો કરો એનો વાંધો નહીં, સેવા કરતાંય આવડવી જોઈએ. ઓલો આપણે ખીમરાના દ્રષ્ટાંત દીધું ને કે તું છે ફૂહણની જેમ જો સેવા કરે ને તો ઉલટાનું ન થવાનું થાય. એટલે કે જો સેવા કરવી બરાબર છે, પણ એના વાળ ગરમ ન થવા જોઈએ, એની ઊંઘ ન ઉડવી જોઈએ, કોઈ જાતને એને ડિસ્ટર્બ ન થવી જોઈએ તો કરો. વાળ ગરમ થાય તો એ વાળની ગરમી મગજમાં જાય અને ઊંઘ એને ઉડી જાય. કાંઈ એમ એસીમાં સૂતા હોય ને પછી તડકાને ગરમીમાં નીંદર આવે. એટલે નહીં, એટલું તો ભગવાન તમારા આશીર્વાદથી મને ખબર પડે છે, નહીં થાય. એટલે પોતાને કંઈક સાડી કે કંઈક લઈ અને પોતે મંડ્યા વાળ લૂંસવા. રૂક્ષ્મણી માતાજી લૂંસતા સેવાની અંદર ગરકાવ થઈ ગયા અને ઓછીતાનું યાદ આવ્યું કે ઓહો, ગરમ નહીં થઈ ગયા હોય ને. એમ કરીને આમ પોતાને ગાયલી રાખ્યા વાળ. ગાયલી રાખ્યા તો એક વાળમાંથી અવાજ આવતો હતો, કૃષ્ણ 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 કૃષ્ણ. રૂક્ષ્મણીજીને સમાધિ થઈ ગઈ. ઓહો, આનું રવાડું. કૃષ્ણ એટલે એના ગુરુ હતા પાંડવોના. હયાતી હતી કૃષ્ણની અને હયાતીના ગુરુ હતા. એટલે ગુરુ ગુરુ જપી લે 8 પોર. 8 પોર જપી લે એટલે એનું એક રવાડું પોતાના સદગુરુ શરણમાં જપ કરે છે. ત્યારે ભગવાને આવી અને રૂક્ષ્મણીજીનો જમણા હાથનો અંગૂઠો દબાવ્યો. અંગૂઠાની પૂજા આપણે કરીએ છીએ ને, જમણા એ આપણી ઓજસ્વી જે આત્માની ઓજસ છે એ આપણા જમણા પગના અંગૂઠામાંથી ધરતીમાં વહી જાય છે. ઓજસ્વી પુરુષની એને પૂજા, એનું શરણામૃત લઈ આપણે માથે ચડાવીએ ને એટલે સંતોની જે ઉર્જા છે એ આપણા ઘટમાં પ્રવેશ કરે. એટલા માટે એનું શરણામૃત લેવામાં આવે છે. નકર તો આવું પાણી કોણ લે?
પણ એ સમજણથી જો પૂજા કરે અને એવો પુરુષ ભજનાનંદી હોય અને ઓજસ્વી હોય, એને જે ઓજસ છે એટલે ના ઠંડક આવે છે અને ઉર્જા પાણીમાં ભરે છે. એ ઉર્જા આપણા હૃદયમાં જાય ને એટલે આપણે ભજન કરવાનો ભાવ જાગે, આપણી ભક્તિમાં વધારો થાય, પ્રેમ જાગે. એટલે જગાડ્યા ત્યાં તો રૂક્ષ્મણીજીને જ્ઞાન ઓલું યાદ આવી ગયું, જે બોલ્યા હતા ને કે કાયમી હું હસ્તિનાપુર છે, એ શબ્દ યાદ આવી ગયો. એટલે ભગવાનને શરણે પગી લાગી અને કીધું કે ભગવાન માફ કરજો. તો કે કાં? મારી ભૂલ થઈ ગઈ. મેં તેથી તમને કીધું ને કે ઘડી ઘડી હું હસ્તિનાપુર છે, 2 દિન 5 દિન 10 દિન, હું ન્યા તમને અમારી સેવામાં, પણ અમારી સેવામાં ખરેખર ખામી છે. આનું રવાડું રવાડું રવાડે રવાડે તમારું નામ બોલાય છે. અમે તો કંઈક ભૂલી જઈએ છીએ. તમે 24 કલાક ભેગા છે છતાંય અમારાથી ભૂલાઈ જાય છે. પણ ક્યાં હસ્તિનાપુર અને ક્યાં દ્વારકા, એટલો શેટે પલે છે ને તોય આને ભૂલાતો નથી. એટલે એ અમારાથી મહાન છે. તમે આવો છો ને એ બરાબર છે. એટલે આમાં એવું છે કે બિચારાઓથી કોક દી બહુ નો પુગાતું હોય, એ ભજન વધારે કરતા હોય અને પાહે ને પાહે પાડોશમાં ભેગા રહેતા હોય, એને કંઈ કિંમત ન હોય. એમાં કેવા માગે છે. એટલે સેવા પ્રથમ ભક્તિ સંતન કી કર સેવ. સેવા થકી અખિલ બ્રહ્માંડનો માલિક સેવાથી પ્રાપ્ત થાય છે. સેવાથી ભલે કોઈ ન જાણતો હોય. એટલે ઓલે ભરવાડી કીધું કે બાપુ મારા ગુરુ થાવ ને. એટલે એની પારખ દ્રષ્ટિવાર નતો કે ના ના, આત્મો પવિત્ર છે, ભલે જાણતો નથી કાંઈ, કેટા બકરા સારે છે, પણ આત્મા પવિત્ર છે. આનો ગુરુ બનવાથી મારું નામ ઉજળું થાય. ગુરુને જન્મ જ શિષ્ય આપે. હું ઘણી વાર પહેલાંય કીધું હતું કે ખરેખર ગુરુને મહાન બનાવનાર શિષ્ય છે. એવો શિષ્ય જગતની અંદર કોઈ ઉપજે તો કે કેનો કોણ તમારો ગુરુ છે? પૂછે કે અમારા ગુરુ આ છે. ઓહો, આમાં શિષ્યમાં એટલું હોય તો આના ગુરુમાં હું નહીં હોય? હે, દીકરો એ માને જન્મ આપે. આપણે એમ કે માએ દીકરાને જન્મ, ખરેખર દીકરે માને જન્મ આપ્યો. દીકરો જન્મ થયો તો માં કીધું ને, નગર કોણ માં કીએ? એટલે પારક દ્રષ્ટિવાન સંત એટલે કંઈ વાંધો નહીં કે તું આ ભજન કરજે. તો કે પણ બાપુ કંઈક કંઠી બંઠી આપો, તમારું કંઈક નિશાન આપો, કંઈક મંત્ર આપો. હવે સંતને એમ થયું કે આને આ ગોટાળાવાળો મંત્ર હવે કોણ બીજું શીખાડીએ, કે આપણે તો બેહાડીએ તો એ કહે કે ભાઈ આને શીખાડી દેજે, ભજન કરવાની ભલામણ કરજે. હવે અત્યાર વગડામાં મળ્યો એકલો, એટલે એને એમ થયું કે ભોળું હૃદય છે અને આને સીધો જ મંત્ર આપી દઉં. કીધું કે લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ કરજે. તો કે વાંધો નહીં બાપુ, હવે કંઈક કંઠી બંઠી દિયો. એટલે આ એક દ્રષ્ટાંત છે, સિદ્ધાંત સમજાવવા માટેનું દ્રષ્ટાંત છે. કંઈક કંઠી બંઠી આપો. એટલે ન્યા કે બકરાની લીંડી પડી હતી, એમાં દોરો બાંધી અને હાઈ ક્લાસ કંઠી માળા જેવું બનાવી દીધું. આલે આ કંઠી ગુરુ આપે એ બધું કબૂલ, ગમે તે આપે, ગુરુ બોલે ને એ વેદ વાક્ય.
એવો ગુરુનો મોટો મહિમા છે. એટલે હરખાતો ગયો ઘરે. ઘરે જઈ જટ વાડામાં બકરા પૂરી બધાઈને દોઈ કારવીને ઘરવાળાને કાલ્યો આ દૂધ તમારું, હવે તમે જાણો ને તમારું દૂધ જાણે. તો કે ચા પાણી તો કે એ મારે કંઈ નથી કરવું, મને મારા ભજન મને ગુરુ મળ્યા છે, મને ભજન કરી અને મારે ખાવું છે ને તે હું ખાઈ લે, તમે મારી ચિંતા કરજો. વાડોલિયામાં જે એક નાની એવી ઝૂંપડી, ત્યાં ખાટલો ભાંગલ તૂટલ, ભજન કરવા બેઠો પણ ઓલો મંત્ર ભૂલાઈ ગયો. એટલે વિચારમાં પડી ગયો કે ઓહો, ગુરુએ મંત્ર આપ્યો તો મંત્ર ભૂલાઈ ગયો. યાદ કરતો તો મંત્રને, યાદ કરતા 5-10 મિનિટની વાર લાગી. ત્યાં પોતાના દીકરાનો દીકરો 1.5 વર્ષનો દોડતો આવી અને આ દાદાને જોયા, હાથમાં ઓલું માળાને વિચાર કરે કે દીકરો કે દાદા આવરી હું તમે લપસિંદર જેવું હાથમાં રાખ્યું? હા, જોઈ લપસિંદર. વાહ મારો ગુરુ, વાહ! આ મારા છોકરાના ઘટમાં આવીને મને કહી ગયો કે તું ભૂલી ગયો છે ને, એ આ લપસિંદર. એમ કરે છોકરો તો રમતો પાછો વયો ગયો અને પોતી મંડાણો. પછી લપસિંદર અને સમાધિ લાગી ગઈ. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા અને ભગવાનને પેટમાં દુખાવો ઉપડ્યો. ગોથા મારે ખાટલામાં. રૂક્ષ્મણીજી કે આ તમે આજ હું તમને થયું છું? કાં ગોથા મારો, નીંદર નથી આવતી? તો કે પણ ક્યાં હકની નીંદર આવે? તો કાં જોને ઓલ્યો મંડાણો સ્તી હમી હાઈન્યો. લક્ષ્મીજી જોયું તો આ લપસિંદર કરે, પણ લક્ષ્મીજી કે ઈ ત્યાં ક્યાં તમારી માળા કરે છે? તો કે તો ઈ તો લપસિંદર કરે છે. તો કે દેવી મારા 1000 નામ છે, મારું થોડું એક નામ છે. એ મારી ફૂઈ છે, એની આજ 9 નામ પાડ્યું મારું. કોઈ ન પાડે, એ મારો ભગત મારું નામ પાડે. આજે એની આ 9 નામ પાડ્યું, એ મારી ફૂઈ છે. એટલે ભગવાન કે મારે જવું પડશે. ભગવાન તો ગયા, જઈ અને અંગૂઠો મરડી અને સમાધિ જગાડી. ત્યાં તો જઈ ગયો અને એવડા ડોરા કાઢ્યા. ભગવાન આ હું તમે કીધું? તો કાં અરે મારા ગુરુનું ભજનમાંથી તમે ભંગ પડાવ્યો મને. તો કે પણ તું જેનું ભજન કરેશ ને ઈ જ છે હું. તો કે ઈ હું ન માનું. તમે જી હોય કે ઈ ન માનું. તો કે પણ હું ઈ જ છે. તો કે ઈ ભલે જે કંઈ હોય ઈ મારા ગુરુ કહે ને તો માનું, નકર ન માનું. પછી ભગવાન હોય ત્યાં તો પછી ગુરુ આવે ને. ત્યાં તો ગુરુ આવ્યા. ઊભો થઈને દંડવત પ્રણામ કર્યા ગુરુદેવને. અને 2 ઊભા અને ગુરુદેવને પૂછ્યું, હે ગુરુદેવ, આ તમે કહેતા હતા એ જ ભગવાન છે? તો કે હા, ઈ જ છે, ઈ પોતે જ છે. આપણે ઘણા ન પૂછતા હોય ગુરુદેવ મને આ અનુભવ હાસો છે? આ ઈ વાત છે. એટલે પછી મૂંઝાણો કે હવે ગુરુ ગોવિંદ દોનો ખડા, કિસી કો લાગું પાય. પણ બલિહારી છે ગુરુદેવને, જેને ગોવિંદ કો દિયો બતાય. બલિહારી કેની છે? ગુરુની છે. ઘણા એમ કહેતા હોય કે બધાય આ ગુરુ કરેશ
તો પેલા ગુરુના ગુરુ કોણ હે જગતમાં? જગતમાં પેલા ગુરુના જે જય ગુરુદેવ એ કોણ હે? એ રામો પીર કહે છે કે પૂછું પૂરા પંડિતો, પૂછું સિદ્ધ સન્યાસી, નિજના ગુરુ કોણ છે? નિજ એટલે આત્મા. આત્માના ગુરુ કોણ છે? આત્મા નુગર્યો છે. આત્માના કોઈ ગુરુ જ નથી. પણ આત્માના ગુરુ છે ને એ સંતો છે. આત્મા આખા જગતની અંદર નિરાકાર રૂપે છે, એની ઓળખાણ સંત કરાવે છે. અને સંતનો કોઈ દી આત્માનો નાશ નથી થતો, એવી રીતે સંતનોય નાશ નથી થતો. આત્માનો નાશ નથી થતો ને એવી રીતે સંતનોય નાશ નથી થતો. જ્યારે મહાપ્રલય થાય ને ત્યારે કહેવાય છે કે સંતો સૂક્ષ્મ રૂપે જગતની અંદર રહે છે. સૂક્ષ્મ રૂપે સંતો જગતમાં વિચરણ કરે છે, સૂક્ષ્મ રૂપે. અને જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ને ત્યારે એ પાછા શરીરને ધારણ કરે છે. આ નિરાકાર બ્રહ્મની ઓળખાણ કરવામાં કરાવે છે. સંતના ભગવાનના પણ ગુરુ છે. એટલે લીલલબાઈ એક ભજનની અંદર ગાયું છે કે ઊંસા ને અધકેરા ઈ છે અમરલોકથી આઘા. અમરલોક એટલે આત્મા. આખા વિશ્વની અંદર નિરાકાર બ્રહ્મ સમાયેલો છે. અવિસળ આત્મા, એની ઓળખાણ કોણ કરાવે? સંતો કરાવે જગતના. નકર તો આ મકાનમાં આત્મા છે, આ બજારમાં આત્મા છે, અને આપણા ઘટમાં આત્મા છે. એ બોલતોય નથી, મૂંગો બેરો. પાણીથી ભીંજાવ નહીં, અગ્નિથી બળું નહીં, શસ્ત્રથી હું સેદાવ નહીં, પવનથી સુકાવ નહીં. તે કોનીએ કીધું? ભગવાન કૃષ્ણ પણ એક સંત હતા, પણ ભગવાન જેવું કાર્ય કર્યું એટલે એને ભગવાનનું બિરુદ દેવું આપ્યું. નકર એને માથે જો ગુરુ છે. ઘણા એમ કહેતા હોય કે ગુરુ એટલે આમ ને ગુરુ એટલે આમ. કૃષ્ણ કરતાંય મોટા થઈ ગયા. હે કે ગુરુ હોવા ન જોઈએ ને ગુરુ આમ હોવા જોઈએ ને તેમ. તો કૃષ્ણએ શા માટે ગુરુ કર્યા? એ કૃષ્ણને તમે માનો કે નહીં? કૃષ્ણને માથે ગુરુ દુર્વાસાનો હાથ હતો. અને આપણે તો શું સેવા કરીએ? એ કૃષ્ણ અને રૂક્ષ્મણીજી ભગવાન દુર્વાસાને એના ગુરુને આમંત્રણ દેવા ગયા ત્યારે દુર્વાસાએ કીધી, પરીક્ષા કરી ગુરુએ કે હું આવું ખરો, પણ આ ઘોડાઓની જોડેલા રથમાં હું ન બેસું. આ ઘોડાઓનું મને પાપ લાગે, કારણ કે ઘોડાએ મને કઈ મેં શું દીધું? ઘોડાઓને એ ઘોડાને મને તાણે અને એ પાછો મારે ઘોડો બનવું પડે, એટલે હું રથમાં ન બેહું. તો ગુરુદેવ મારે શું કરવું? તમારું ઋણ મારી ઉપર છે. તમે આ રથે જૂતો અને મને બેસાડીને લઈ જાઓ ને તો તમે કરી શકો, કારણ કે મારું ઋણ તમે તોય ન ચૂકવી શકો. કોણ કહે છે? ગુરુ દુર્વાસા. તમે રથે જૂતી અને હું બેહું તોય મારું ઋણ તમારાથી ચૂકવાય એમ નથી. એટલે તમે જૂતીને લઈ જાઓ. કૃષ્ણ અને રૂક્ષ્મણીજી રથે જૂત્યા અને દ્વારિકા લઈ ગયા. એને તો ઘણી લાંબી વયસમાં ત્રય લાગે છે ને એવી વાત છે. પછી દ્વારિકા કે લઈ ગયા પોતાના ધામમાં. પોતાને ત્યાં દીકરાના લગ્ન હતા, એટલે રથે જોડીને દીકરાના લગ્નમાં લઈ ગયા ગુરુને. પછી કીધું કે રાજમહેલ, કારણ ભગવાનને તો હું ન્યા ઘટે. પછી એક મોટો રાજમહેલ, રાજમહેલની અંદર કીધું કે ભગવાન આ તમારો રાજમહેલ, તમે એકલા શાંતિથી રહ્યો. 2-3 સેવકો ત્યાં ગોઠવી દીધા
અને કંઈ કામ પડે તો કહેજો. એટલે ગુરુદેવ પોતાની મસ્તીની અંદર સાંજે પૂછવા, સાંજનું રસોડું, ગુરુદેવ તમારે શું લેશો જમવામાં? તો કે આજ મારા માટે ગાયના દૂધનું ખીર બનાવજો, બીજું કંઈ મારે નથી ખાવું. એટલે રૂક્ષ્મણી ભગવાને પોતાના હાથથી ગાયના દૂધની ખીર બનાવી અને પોતે જ જમાડવા આવ્યા. પોતે જમાડવા આવ્યા એટલે ગુરુદેવ શું કર્યું તો ખબર? ઓલા રાજમહેલમાં જે ફર્નિચર હતું ને એ બધું કાઢી કાઢીને વેશમાં ઢેગલ્યો કર્યો હતો. ઢેગલ્યો કરી અને ફરતા આંટા મારે છે, આમ નાચે છે. કૃષ્ણ અને રૂક્ષ્મણીજી દરવાજે ઊભા ઊભા હસે છે. મારા નાથની લીલા તો જો. શેરાની એક રેખા ન પલટાણી. આપણે તો ખાલી ટીપાઈ આડી અવળી થઈ ગઈ હોય ને તો એ કે આની શું કર્યું, આમ આડે અવરું કેમ થઈ ગયું છે? હે, આની આખું ફર્નિચર તોડીને ઢેગલ્યો કર્યો. છતાંય શેરો એક રેખા ન બદલાણી. આનું નામ એક રંગો કહેવાય. એટલે દાસી જીવણી ગાયું કે દોરંગા ભેગા ન બેસીએ, પત એમાં પોતાની જાય. ઘડીકમાં રંગ સડે ને ઘડીકમાં ઉતરે, એ રંગ પતંગનો કહેવાય. રંગનો બદલ્યો. એટલે ગુરુદેવ જોયું કે આવી ગયા જમાડવા, તો કે હા ગુરુદેવ આવી ગયા, લઈ આવો. એટલે તમે ખવડાવો, તમારા હાથથી ખવડાવો. જમાડવા આવ્યા છે ને? તો કે હા, જમાડી લ્યો. કૃષ્ણ રૂક્ષ્મણીજી ખીર હાથમાં લઈને ગુરુદેવને ખવડાવવા માંડ્યા. 2 થી 3 કોરિયા ખાધા ને, બસ હવે મારે નથી ખાવું. પછી રૂક્ષ્મણીજીને કીધું કે તું હવે જવા દે, તું બે. કૃષ્ણને કે તમે જાઓ. રૂક્ષ્મણીજી વયા ગયા. ભગવાન કૃષ્ણ અને ગુરુદેવ એકલા વધ્યા. કૃષ્ણને કીધું કે તારા વસ્ત્રો બધા ઉતારી નાખ. એક શબ્દ બોલ્યા વગર ભગવાન કૃષ્ણ એ વસ્ત્ર કાઢીને નાખી દીધા. આમ હેલું છે, બહુ અઘરું છે. ગાંધારીને જ્યારે કીધું તો દુર્યોધનને, વશમાં એ કહી દઉં ભેગું. ગાંધારીએ દુર્યોધનને સહદેવને પૂછ્યું કે ભાઈ એવી કોઈ પણ ઉપાય કે હું મરું જ નહીં કોઈથી? દુનિયામાં જગતમાં કોઈ પણ મને મારી ન શકે, એવો હું બની જાઉં, એવો કંઈ ખરો દાખલો, ઉપાય? તો કે હા, આવેલો છે. સહદેવ કે તો કે હું, તારી માતા ગાંધારી એ મારી માતા. સહદેવ કે એ માતાજી પાટા બાંધ્યા છે ને, જો પતિવ્રતા નારીની તાકાત કેટલી છે એ પણ આમાં આવી જાય છે. પોતાનો પતિ આંધળો હતો એટલે પોતે પાટા બાંધીને રાખતી. મારો પતિ જોઈ ન હોગે તો મારાથી કેમ જોવાય? પાટા બાંધી રાખ્યા હતા. માતા પાટા છોડી અને પેલી દ્રષ્ટિ નખથી શીખ સુધી તારી નજર કરી લે તારા શરીરમાં તો વજરનો થઈ જાય, લોખંડનો. દુનિયામાં તને મારવા વાળો તું કોઈ નહીં. દુર્યોધન ઠેકડા મારતો મારતો ગયો. ભાનુમતીને કે હું, મને દુનિયામાં હવે કોઈ ન મારે. તો પણ કેવી રીતે? વાત તો કરો. તો કે મને સહદેવ જોશીએ જોશ જોયો, ત્રિકાળ જ્ઞાની, અને એ કોઈ જે અસત્ય દુશ્મનને જોઈ જોશ જોઈ દીધા, એનું નામ સંત કહેવાય. અવગુણ માથે ગુણ કર્યો. હે, આમાં કેટલું સમજવાનું છે શાસ્ત્રોમાંથી, આપણે કંઈ ખ્યાલ જ નથી. આપણે તો વાંચે પાનામાં તો બે વાર મહાભારત વાંચી નાખ્યું. લ્યો, મેં 10 વાર મહાભારત વાંચેલું, 10 વાર શિવ પુરાણ વાંચેલું. ઘેર કાંઈ એમ ડેગી ડેગી આવતા હોય બે માણા. હે, દીકરો આમ જોઈને ખાતો હોય ને વહુ આમ જોઈને ખાતી હોય ને, કાં નોખા નોખા રહેતા હોય, કાં 60 વર્ષના મા બાપ ખાટલામાં પીડ્યા પાણીનો કરહીયો ન દેતા હોય,
અને કાં કે એમ મહાભારત વાંચી નાખ્યું, ગીતા વાંચી નાખી. હે ખાલી વાંચે વહે કાંઈ નથી. એ વાંચી આપણા જીવનમાં ઉતારવું પડે. ભગવાનનો અનુભવ ન થાય તો કંઈ નહીં, પણ આ બધી રેણી પાડો ને તમારો 84માં જન્મ ન થાય એ મારી જવાબદારી. રેણી પાડો. એટલે પાટા છોડી અને માતા કે મારા શરીરને નિહાળી લઈએ ને એટલે હું અમર થઈ, હું વજરનો થઈ જાઉં. એટલે દુર્યોધન, ભાનુમતી આમ તો બુદ્ધિશાળી હતી, એટલે કીધું કે ઓહો એના જેવું તો બીજું કંઈ નહીં, અહીંથી જ વસ્ત્રો કાઢી નાખો, ઘરેથી જ. જગતને શું લાજ રાખવાની હોય, તમે રાજા છો. તો કે પણ ન્યા જઈને કાઢ્યા હોય તો કે નહીં, અહીંથી જ કાઢી નાખો. ભગવાનની બુદ્ધિ પલટાવી, અહીંથી જ કાઢી નાખો. અને ભગવાન જેને સાથમાં સદગુરુ હોય ને, એ ગમે એવો હોય ને તો એનો રસ્તો કાઢી દે, ભલે કંઈ ન જાણતો હોય. અને જેનું મન સદગુરુમાં હોય ને એનું આ મોટામાં મોટું દ્રષ્ટાંત છે. એ પોતે સૂઈ જાય અને ભગવાન જાગે, ગુરુ જાગે ત્યાં થાય, એના માટે થઈને એટલો એનો ભાવ હોય. એટલે ભગવાનને એમ થયું કે ઓહો અમારો વજરનો થઈ જાય તો બહુ વહેમો લાગ્યો બારવો. પોતે બ્રાહ્મણનું, વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું. બ્રાહ્મણનું રૂપ લઈ અને રસ્તાની અંદર આડો ઊભી ગયો. ઓહો સમ્રાટ રાજા, આ હું? તો કે એ બધું એમ. તો કે પણ એવડો મોટો રાજા અને આમ વસ્ત્ર વગરનો? તો કે મને જોશીડે જોશ જોઈ દીધા છે. તો કે શું? કે તું નિર્વસ્ત્ર થઈ જા અને મારી માતા પાટા છોડી અને મારું અંગ નિહાળે ને એટલે હું વજરનો થઈ જાઉં. દુનિયામાં ગોર મને કોઈ મારી ન હગે. એટલે ઓલો માળીનું રૂપ લઈને આવ્યો હતો, ફૂલડાનો ઠેલો ભર્યો છે. વાહ રે વાહ સમ્રાટ, ધન્યવાદ છે તમારી સમજણની. વખાણ કરવા માંડ્યો. વખાણ કરે ને એટલે માણસને અહંકાર આવી જાય, પછી બધુંય મંડે ભૂલવા. હું કંઈક હે ભાઈ, કંઈ નથી તું. હિરણ્યકશ જેવો તો નહીં હોય ને તું. હે એ નહીં, નખીથી સીરી નાખ્યો મારા નાયથી. હે જેને કંઈ લાગતું નહીં એને આ જગતે મારી નાખ્યા છે. હે તો આનું શું બિચારાનું આવે? એટલે ભારી હો રાજા, બહુ સમજણ. અને કેમ મારી સમજણ, પણ એક જરાક ખામી છે. હું કોણ કહે છે? ઓલો માળી. સમજણ છે પણ જરાક ખામી છે. તો કે હું? તો કે પણ એવડો મોટો સારી વરસનો દીકરો હગી મા હામો જો ઊભે નગ્ન અવસ્થામાં હરમ ન લાગે? તો કે પણ વરદાન જોતો હોય તો હરમ ન લાગવું, બાળક બની જવાય. તો કે એક કામ કરો, આ શેરો મેં ગોતી દીધો ફૂલનો. એમાં દોરો તો નથી, તમારે વસ્ત્ર જ પહેરવાનું નથી ને, એમાં કઈ વસ્ત્ર તો નથી. આવી જાય, એમાં કઈ વસ્ત્ર તો નથી, આ તો ફૂલ છે. એ સડી પહેરીને જાઓ એટલે અજુગતું ન લાગે. તો કે એ તારી વાત હાસી, માની લીધું. અને શેરો ગૂંથેલો ફૂલનો પહેરી લીધો અને ગયો ગાંધારી મા પાસે. માં કે જોજે બેટા એકય કપડું નથી ને અંગ પર? તો કે માં એકય નથી. હો ધ્યાન રાખજે, નથી ને? તો કે નથી. પાટા છોડી અને જોયું અને ગાંધારીએ માથું નાખ્યું કે બેટા ભૂલ કરી ગયો. તો કે કાં? તો કે પણ આ કેની તને સમજણ હોશિયારી બતાવી? તો કે માં એક માળી ઊભો તો. તો કે બેટા માળી નહીં હોય, એ વનમાળી હે. એને ઘણાય રૂપ લેતા આવડે છે. એના ભગત માટે થઈને મારે એક આજ ભગત માટે મારે થોડો ક્રોધ કરાઈ ગયો આજે જ. લ્યો, ન કરું કોઈ દી ન કરું, જરાક થઈ ગયો આજ.
ભગત માટે ભગવાન ક્રોધ કરવા તૈયાર છે, લ્યો ને. એટલે ખરેખર મારી થોડીક ભૂલ તમારી પાસે થઈ ગઈ. પણ દીકરા એ માડી નહીં હોય, પણ એ વનમાળી હેવો. એને ઘણા રૂપ, પણ વસલ માડી જતો, પણ દીકરા એ ઘણા રૂપ લે. એ ભગત માટે થઈ અને પોતે જેલમાં પુરાણો. ભગત માટે થઈ જેલમાં પુરાણો. પ્રહલાદ માટે થઈ અને પોતે પશુનો જન્મ લીધો. પશુનો, નરમાંથી સિંહ બનવું પડ્યું. કેને માટે? પોતાના ભક્ત માટે. અને પ્રહલાદ માટે થઈ અને એટલો ક્રોધ કર્યો ભગવાને કે લક્ષ્મીજી બીએન ભાગે ગા કે આવો મેં જોયો જ નથી કોઈ દી. હે, એટલો એને સંત વાલો છે. એટલે એ વનમાળી હેસે અને કાર્ય ન થયું, સફળ ન થયો દુર્યોધન. કારણ કે જેને ભોરે સદગુરુ હતા, ભગવાન હતા. એટલે ભગવાન કૃષ્ણએ ગુરુ દુર્વાસાએ કીધું, એ કાળિયા વસ્ત્ર ઉતારી નાખ. એક શબ્દ બોલ્યા વગરના વસ્ત્ર ઉતારીને નાખી દીધા. ગુરુ બોલે વેદ વાક્ય, પણ ઓલો સંત કેસ ને કે એક વાત જો ગુરુ કહે તો હામી 2-3 હણાવે. ગુરુદેવ એમ ન કરીએ ને આમ કરીએ તો ન વાંધો આવે, આમ કરીએ તો ન થાય, તેમ કરીએ તો ન થાય. એ ઘડીકમાં શેડે પૂગતો નથી. ગુરુનું વાક્ય વેદ વાક્ય હોવું જોઈએ. ભલે પછી ખોટું હોય તો વેદ વાક્ય હોવું જોઈએ. જ્યારે એને સમજણ આવી છે ને તો એ ફરી એ સુધારી લે. એટલે વસ્ત્રો કાઢીને નાખી દીધા. પછી કાંઈ મારે હામો બેહી જા. ગુરુ દુર્વાસા ભગવાન કૃષ્ણને કહે છે, વસ્ત્રો કાઢીને હામો બેહી જા. ભગવાન પલુટી વાળીને હામો બેહી ગયા. ઓલી જે ખીર હતી ને દૂધપાક, એ ખોબા ભરી ભરીને મીંડ્યો આને માથ નાખવા. મીંડ્યો નાખવા. ભગવાન વિચાર કરે છે કે મારે આ દેહ કાયમ રાખવો નથી. ગુરુદેવ મને રાખવા માગે છે, કારણ કે આ તો અકળકળા 16 કળાએથી જે અવતાર લીધો હતો. મારું કર્મ મારે ભોગવવાનું છે. જો હું કર્મ નહીં ભોગવું તો જગત એમ કહે કે કૃષ્ણને કર્મ નહોતા ભોગવવા પડ્યા, અમારે ભોગવવા પડે છે. એટલે 2 અરસપરસ મૌનમાં વાતો કરી લીધી. મૌનમાં ક્યારેક ક્યારેક તમે જોજો આપણું આંખો વાતો કરી લેતી હોય. એકાબીજાની આંખથી વાત કરી લે કે આમને નામ. ક્યારેક ક્યારેક તમારા હૃદય વાત કરી લેતા હોય. એવું નથી કે બોલવાથી જ વાત થાય. એકાબીજાના હૃદયની અંદર વાત થઈ ગઈ હોય કે આનું આમ જ હોય, એ એમ જ હોય. હૃદયથી 2 વાત કરી લીધી ગુરુ અને શિષ્યએ. એમ કરી નવરાવી, હવે મને મૂકી જાઓ. તો કે બાપુ હું આવું? તો કે નહીં, તારેય નથી આવવું, મારી દીકરીને નથી આવવું. હવે મને રજા આપો એટલે હું મારા ભક્તો પાસે બેસતો વયો જાય. એમ કરીને ગુરુ દુર્વાસા વયા ગયા. આખું યાદવ કુળનો નાશ થઈ ગયો. છેલ્લે ભગવાન એકલા વિધ્યા. એમ કરતા કરતા કે આ બાજુ ભીલ જ્ઞાતિ અને તુલસી શ્યામ ને એ બાજુ બધા ભટકતા ભટકતા ભગવાન નીકળી ગયા. ભર જંગલની અંદર સાંજ પડવા આવી છે અને ભગવાન કહેવાય છે કે એકદમ થાકી ગયા. એક પીપળાને નીચે આમ ટેકો રાખી અને આરામમાં ઘડીક બેઠા. પારાધીને એમ થયું કે આખો દી રેખડ્યો પણ કંઈ શિકાર મળ્યો નહીં. આજ આ વરણ પીપળા નીચે બેઠું લાગે, ભારી કામ થયું.
અને એની જાખું જાખું અંધારામાં તીર છોડ્યું. ભગવાન પગ માથે પગ ચડાવીને બેઠા હતા. એ પગમાં લઈ ગયું, પછી અહીં હાથમાં લઈ ગયું અને પછી અહીં લઈ ગયું. ભગવાનનું શરીરને કે 3 પદમાં વિંધાઈને ત્યારે જ કે મૃત્યુ હતું. જે ખીર નાખી હતી ને એ ક્યાંય લાગ્યું નહીં ભગવાનને. નકર તો મહાભારતના યુદ્ધમાં વરસાદ વરસે ને એટલા તીર આવતા હતા, તો કૃષ્ણને ક્યાંક ન લાગે. પણ ખીર નાખીને વજરનું બનાવી દીધું હતું કે ગુરુએ. પણ ખીર નાખીને ત્યારે 3 જગ્યાએ કોરી રહી ગઈ હતી. એક પગનું તરિયું, એક આ હથેરી અને એક અહીં પેટનો ખાડો. ઉપર છાતીને નીચે જ રાખ ખાડો હોય. એ 3 જગ્યા કોરી રહી ગઈ હતી. ન્યા ભગવાનને કે તીર લાગ્યું અને ન્યા એની પોતાના અવતાર લીલાને સકેલી લીધી. ન્યા શરીરને ઉપાડવા કોણ આવે? પછી ભીલડા ભેગા થઈ 2-3 સુધી તો કે ન્યા ભગવાનનો દેહ પીડ્યો રહ્યો હતો. પછી ભીલ આદિવાસી લોકો ભેગા થઈ લાકડા ખડકી ન્યા એનો કે અગ્નિ સંસ્કાર દીધો. અને આપણે હજી જ્યાં ત્યાં ભગવાનને ગોતીએ છીએ. અહીં જ બેઠો છે. તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. એ ભગવાન આવ્યા અને કીધું કે આ ભગવાન પોતે છે. એટલે ભરવાડી કીધું, ગુરુ ગોવિંદ દોનો ખડા કિસી કો લાગુ પાઈ, બલિહારી મારા ગુરુદેવ ને જેની ગોવિંદ કો દિયા બતાઈ. જગતની અંદર ગમે એટલી ભલે વાતો કરે, પણ ગુરુ વગર ભગવાન ન મળે અને ન મળે. કેમ? કારણ હું કે શાસ્ત્રો કહે છે કે ગુરુ વિના કોઈ માળા ફેરવે, ગુરુ વિના દિયે દાન, એ દાન તમારા હરામ છે, એમ કહે છે વેદ પુરાણ. गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई. सूत दारा अने लक्ष्मी ई तो बधाई घर में होय. वेद थके ब्रह्मा थके शेष ने महेश. गीताजी वांचे पण गम न पड़े, न्या से मारा सद्गुरु नो उपदेश. अने आपणे कोई सामान्यનું કેવું ન કરીએ, પણ ભગવાન કૃષ્ણએ કીધું એમ તો કરાય ને. હમણાં એક જગ્યાએ અમે પાટમાં ગયા પ્રહાદીમાં, ત્યાં વાતો કરતા હતા કે ભાઈ ભલાણો કે આ મંડપના લાકડા ઊભા ખાલી કરે છે, અમુક કે રોગા ચોખાના ચિત્રકણા ચિત્રે છે, અમુક કહે છે કે આમ કરે છે. તો આમાં હાસું શું છે? આમાં સત્ય શું છે? હાસું શું છે? ઈ તો કોઈ કહેતું નથી. પછી મેં કીધું કે ભાઈ જગત ભલે ગમે તે કહે, તો આ પરહાદી આ પાઠ કેના નામનો આપણે માંડ્યો હમણાં? તો કે રામાપીરના નામનો. તો રામે પીરે આપણને કરવાનું શું કીધું છે એ તમને ખબર હોવી જોઈએ. એ તમને ખબર છે રામે પીરે શું કરવાનું કીધું છે? ખબર છે? તો કે બહુ ખબર નથી. તઈ હું તમે પાઠ માંડો? રામે પીરે હું કરવાનું કીધું એ ખબર ન હોય તો હું કામ પાઠ માંડો? તો કે તમે કયો રામે પીરે શું કરવાનું કીધું? રામે પીરે એ કરવાનું કીધું. એ હું તમને કહું શું કરવાનું કીધું. भक्ति रे करो तो हरजी, अगम भेद जानो। ऐ जी तुमने कहूँ ते वचन मा तुम्हें आलो,
ભક્તિ રે કરો તો અરજી અગમ ભેદ જાણો ધર્મ રે જૂનો હરજી નિજિયા રે પંથનો મુનિવર થઈને માણો ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો જી તમને કહું તે વચનમાં તમે હાલો ભક્તિ કરો તો રે અરજી અગમ ભેદ જાણો અગમ ભેદ જાણો આ ભજન આપણે બોલીએ ને એને 600 વર્ષ થવા આવ્યા રામોપીર હતા ને જગતમાં એને 600 500 600 વર્ષ થઈ ગયા તે દીનું આ ભજન બોલાય છે અને પાઠમાં પાછું વધારે બોલાય છે કારણ કે રામાપીરનું બનાવેલું છે ને એટલે છતાંય એને ખબર નથી કે રામે પીરે હું કીધું છે કારણ કે આપણું ધ્યાન શબ્દમાં નથી મહાપુરુષોએ કીધું ને એ શબ્દમાં આપણનું ધ્યાન નથી